નમસ્કાર સાધક મિત્રો, આજે ફરી આ સત્સંગની શરૂઆતમાં ગુરુદેવના ચરણોમાં પ્રણામ કરીને શરૂ કરીએ. હરિ ઓમ ગુરુર બ્રહ્મા ગુરુઃ વિષ્ણુ ગુરુઃ દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. જય શ્રી દાદાજી. સાધક મિત્રો, આપણે સૌ આ પૃથ્વી ઉપર જન્મ તો લીધો, પણ જન્મતા પૂર્વે શું આપણને કોઈ પ્રકારનું કોઈ ફોર્મ આપવામાં આવ્યું હતું કે તમારે ક્યાં જન્મ જોઈએ છે, કેવા પરિવારમાં જન્મ જોઈએ છે, કેવા શરીરમાં જન્મ જોઈએ છે? કોઈ પણ પ્રકારની આપણને ચોઈસ આપવામાં આવેલી હતી? નહીં આપવામાં આવી હતી. આજ સુધી આપણે ફક્ત સંસાર કરતા આવ્યા છીએ. એમાં બાળપણ પણ આવ્યું, યુવાન અવસ્થા પણ આવી, વૃદ્ધા અવસ્થા પણ આવી. આ ત્રણેય અવસ્થાઓ એના સમયાંતરે પસાર થઈ રહી છે. પરંતુ એક પ્રશ્ન એવો છે જેનો જવાબ શોધવાનો કોઈએ ભાગ્યે જ પ્રયત્ન કર્યો હશે, અને કદાચ પ્રયત્ન કરીએ છીએ તો સાચો ઉત્તર મળતો નથી કે આ જન્મ મળ્યો શા માટે છે, અને મળ્યો છે તો મનુષ્ય યોનિમાં જ કેમ મળેલો છે. બાળક જ્યારે જન્મ્યો ત્યારે એને કોઈ પણ પ્રકારની ચિંતા હોય છે. આપણે કોઈ બી બાળકને જોઈએ, જ્યારે બાલ્યાવસ્થામાં હોય ત્યારે આપણને એવું ઉતાવળ હોય કે આપણે મોટા ક્યારે થઈશું, અને મોટા થઈ જઈએ ત્યારે આપણને બાળપણની એ અવસ્થાથી પ્રેમ રહે. એ અવસ્થા શું કામ? કારણ કે એ અવસ્થામાં કોઈ પણ પ્રકારની ચિંતા નથી હોતી, કોઈ પ્રકારની જવાબદારી નથી હોતી. એ એકદમ નિરાંત. મોસ્ટલી બાળપણો એવા જ હોય છે કે બાળકને એટલી ચિંતા નથી હોતી, કોઈ પણ વસ્તુનું એટલું એના ઉપર વિચાર કરવાનો કે એના પર કોઈ પણ પ્રકારની જવાબદારી નથી હોતી. પછી ધીમે ધીમે મોટું થાય છે. પહેલાં રમકડામાં એ પણ રમકડામાં સુખ શોધવાનો પ્રયાસ કરે છે. પછી ધીમે ધીમે શિક્ષણમાં, પછી આવે છે નોકરી, વ્યાપાર, ધંધા, પરિવાર, પ્રતિષ્ઠા, અને સમયાંતરે બદલાતો જાય છે. સમયની સાથે ફક્ત સમય નથી બદલાતો, સાથે સાથે આપણી ઈચ્છાઓ પણ બદલાય છે. ઉંમર પ્રમાણેની આપણી ઈચ્છાઓ બદલાતી જાય છે આ શરીરની. પરંતુ એક વસ્તુ છે જે ક્યારેય બદલાતી નથી, એ છે સુખ મેળવવાની ઈચ્છા. જોજો, માયાનું કોઈ પ્રબળ ઉદાહરણ જોવું હોય ને મિત્રો, તો એ તમે જોજો બાલ્યાવસ્થા. બાલ્યાવસ્થાથી લઈને બાળક જેવો જેવો મોટો થતો જાય ને, એ માયામાં કેવી રીતના પ્રવેશે છે ને એનું ગ્રાફ ક્લિયરલી આપણને એની અંદર સમજાશે. કે જ્યારે 3 મહિનાનું હોય ત્યારે એને કોઈ વસ્તુથી કાંઈ લેવા દેવા નથી હોતો. 6 મહિનાનું થાય ત્યાં સુધી એને ન સ્વાદ, રૂપ, ગંધ, રસ, કોઈ વસ્તુથી એને કોઈ પરિચય નથી હોતો. ધીરે ધીરે એનું આસપાસનું જગત એને સ્થિતિસ્થાપક વસ્તુઓમાં નાખતું જાય છે. જે વસ્તુઓ મટીરિયલ વર્લ્ડ સાથે એનું કહેવાય ને કે પરિચય કરાવવાનો શરૂઆત થાય છે. અને જેવો એ મટીરિયલ વર્લ્ડથી પરિચિત થતો જાય છે, તેવો એ સ્પિરિચ્યુઅલ વર્લ્ડથી દૂર થતો જાય છે. અને આ જગતમાં હરેક મનુષ્ય સુખ મેળવવાની જ ઈચ્છા સૌથી પ્રબળ સૌની હોય છે. કોઈને પણ દુઃખમાં રહેવાનું ગમશે કે? કોઈ દુઃખ નથી માંગતું. કેમ માંગે? પરંતુ એ પ્રશ્ન એ છે કે શું સુખ, આપણે જે સુખ શોધીએ છીએ તો એ સુખ શોધવાની આપણી દિશા સાચી છે કે? આપણા અંદર સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આ બધા જ ગુણો કાર્યરત છે. તેની સાથે સાથે હરેક પણ વિકારો પણ માથું એનું ઊંચું કરે છે. અને આ વિકારો આપણને સંસારમાં એટલા મજબૂત રીતે બાંધી દે છે ને કે આપણે આપણા સાચા સ્વરૂપને ભૂલી જઈએ છીએ. જેમ કીધું ને, માયામાં ફસાવાનું સૌથી પ્રબળ ઉદાહરણ જો બાલ્યાવસ્થાથી લઈને એક માણસ મોટો થાય છે ત્યાં સુધીની એનું આખું અવલોકન કરો સૂક્ષ્મ રૂપે.
જ્યારે નિરીક્ષણ કરવામાં આવશે ને ત્યારે સમજાશે કે એક મનુષ્ય માયામાં કેવી રીતના ફસાતો જાય છે, કેવી રીતના લપેટાતો જાય છે એની અંદર. મિત્રો, આપણને લાગે છે કે આ નાનાથી મોટા થતાની આ પૂરી યાત્રામાં આપણે જે વસ્તુઓ વિકસી જાય છે ને, આપણું શરીર માત્ર નથી વિકસતું, એની સાથે આપણા વિકારો પણ વિકાસ લે છે. લોભ કે છે મને વધારે મેળવવા માટે પ્રેરિત કરે છે. લોભ, અહંકાર છે એ આપણને પોતાને જ એટલા ભ્રમમાં રાખે છે. ક્રોધ છે જેના કારણે સંબંધો પણ તૂટી જાય છે. આસક્તિ સંસારને સર્વસ્વ બનાવી દે છે. આ બધા વિકારોનું એક જ કાર્ય છે, આત્માથી આપણું ધ્યાન હટાવીને બહારની જગતમાં ભટકાવવું. આપણે મૃત્યુને છે ને લગભગ બધા ભૂલી જ ગયા છીએ. દરરોજ કોઈને કોઈ આ દુનિયામાંથી વિદાય લે છે. આપણે અંતિમ યાત્રામાં પણ જઈએ છીએ. એ સ્મશાન ભૂમિની અંદર ઊભા હોઈએ ત્યાં સુધી આપણને એવા વિચારો હોય કે અરે આ જગત તો બેકાર છે, વ્યર્થ છે, કોઈ જગ્યા પર મતલબ સુખ નથી, શાંતિ નથી, આ કરવું જ નહીં જોઈએ, અંતે તો ખાલી હાથ જ જવાનું છે. આવા બધા વિચારો પ્રચલિત હોય. પણ જેવું એ સ્મશાન ભૂમિની રેખા ઓળંગે ને એટલે તરત પાછા આપણે સંસારના એ જ પસારામાં લાગી જઈએ છીએ, એ જ દોડમાં ખોવાઈ જઈએ છીએ, જાણે મૃત્યુ આપણા માટે છે જ નથી, એ કોઈ બીજા માટે જ છે. પરંતુ સત્ય એ છે ને કે જે જન્મ્યો છે તેને જવાનું તો અચૂક છે જ. શરીરનો અંત નિશ્ચિત છે. એક દિવસ આ શરીર અહીં જ રહી જવાનું છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે જો હું માત્ર શરીર જ હોત તો મૃત્યુ પછી મારું અસ્તિત્વ ક્યાં રહેત? બરાબર ને? કે માત્ર આપણે શરીર જ હોત તો મૃત્યુ પછી જે જતું રહે છે એ શું છે? એટલે જ આપણા ઋષિમુનિઓએ આ બધું પ્રમાણિત કરીને, આપણને સંશોધન કરીને શાસ્ત્ર સ્વરૂપે આપણને આ પ્રમાણો સાથે આપ્યું, કારણ કે એમને પ્રેક્ટિકલ કર્યું હતું અને આપણને એ સમજાવવાની પ્રયાસ કર્યો એ શાસ્ત્રો એમના શબ્દોથી કે શરીર નથી આપણે આત્મા છીએ. પરંતુ આપણે આત્માને ભૂલી ગયા છીએ. આપણે સૌ જાણતા તો છીએ પણ એ આત્માને આપણે સ્વીકાર કરતા નથી, એ ભાવમાં આપણે રહેતા નથી અને સુખની શોધમાં અહીંયા ને ત્યાં આપણે ભટકીએ છીએ. કોઈ ધનમાં સુખ ગોતે છે, કોઈ ઘરમાં સુખ ગોતે છે, કોઈ પરિવારમાં, કોઈ પદ કે કોઈને પ્રતિષ્ઠામાં. થોડા સમય માટે આનંદ મળે છે અને પછી ફરી પાછું એ ખાલીપણું આપણને અનુભવવાની શરૂઆત થઈ જાય છે. એક ઈચ્છા પૂર્ણ થાય તો બીજી ઈચ્છા જન્મ લે છે, બીજી પૂર્ણ થાય તો ત્રીજી તો વેઇટિંગમાં જ ઊભેલી હોય છે અને આ ક્રમ ક્યારેય સમાપ્ત થતો નથી. આ વસ્તુને, આ વાતને સમજાવતી આપણી ઘણી પૌરાણિક કથાઓ છે, ઘણી લોકકથાઓ પણ છે કે જેના માધ્યમથી હરેક પ્રકારે જગતને આ સંદેશ આપવામાં આવ્યો છે, સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને આજે પણ આ જ પ્રયાસ લઈને ઊભેલા છે દાદાજી, કે આપણને એ સત્ય સમજાય અને એ સત્યની સાથે એને સ્વીકાર કરીને એ પદ્ધતિથી આપણે જીવીને આપણું આધ્યાત્મિક જીવન, આધ્યાત્મિક સંસાર કરીને આ જગતમાંથી પાર પડી, આ ભવસાગરમાંથી પાર પડી. પણ અપાર ભોગ ભોગવ્યા પછી પણ અંતે આ બધી પૌરાણિક કથાઓના અંતમાં આ જ સાર નીકળ્યો છે કે અપાર ભોગ ભોગવ્યા પછી પણ અંતે તેમણે સ્વીકાર્યું છે કે ઈચ્છાઓ ભોગવાથી શાંત થતી નથી. જેમ અગ્નિમાં ઘી નાખીને અગ્નિ વધુ પ્રજ્વલિત થાય છે, તેમજ આપણી ઈચ્છાઓનું છે. આપણી ઈચ્છાઓ પૂર્ણ થવાથી બીજી ઈચ્છાને નિર્માણ આપે છે, એ શાંત નથી થતી. ત્યાંથી આપણે એવું વિચારીએ કે ચલો એક ઈચ્છા પૂર્ણ થઈ જાય એટલે બસ વાર્તા પૂરી, પણ ત્યાં વાર્તા પૂરી નથી થતી. ત્યાંથી તો કહાની ઓર શરૂ થાય છે આગળ, અને એ કહાની પણ એવી કે જેનો ક્યારેય અંત નથી આવતો. જ્યારે દેહ અંત પામે, આ આત્મા છોડીને જાય ત્યારે એનો અંત આવે અને ત્યારે પણ અંત નથી આવતો. એ ઈચ્છાઓના કારણે પુનર્જન્મ રૂપી પ્રક્રિયા જન્મ લે છે અને આ પુનર્જન્મ, પુનર્મરણ, એ બધી પુનરપી જનનમ પુનરપી મરણમ, આ બધી પ્રક્રિયામાં આપણે પાછા ફસાતા જઈએ છીએ. એટલે આપણે જે સુખને ગોતીએ છીએ ને એ જ જગ્યા ખોટી છે. જેમ કસ્તુરી
મૃગલાની કથા જે છે કસ્તુરી મૃગની, કે એ શું સંદેશ આપે છે એ કથા આપણને, કે એની પોતાની કસ્તુરી પોતાની એની નાભીમાં જ હોય છે એ મૃગની, પરંતુ એની સુગંધના પાછળ ભાગતા ભાગતા એ અહીંયા ત્યાં બધે ભાગે છે, પણ એ સુગંધ અને એ કસ્તુરી ક્યાં હોય છે? એની નાભીમાં. એટલે આખું જીવન શોધે છે, છતાં તે પોતાની અંદર છે, તે બહાર એ શોધી નથી શકતું, એને બહાર જ શોધવા જાય છે. અને આપણી પણ સ્થિતિ કંઈક આવી જ છે. આત્મસુખ આપણા અંદર છે, પરંતુ આપણે તેને ધન, સંબંધો, સગવડ અને સંસારમાં શોધી રહ્યા છીએ. અને પરિણામે શું થાય? થાક, ચિંતા અને નિરાશા આ જ વધે છે. મન સતત ભટકતું રહે છે અને એક પછી એક વસ્તુઓ, એ નવી વસ્તુઓની માંગ કરતું રહે છે. શું આત્માને કોઈ પણ વસ્તુઓની જરૂર છે કે? એને તો માત્ર એક જ વસ્તુ જોઈએ છે, પોતાનું મૂળ સ્વરૂપ. જ્યાં સુધી આપણે મનની ઈચ્છાઓની પાછળ દોડતા રહીશું, ત્યાં સુધી આપણને શાંતિ નહીં મળે. કારણ કે મનને આખો સંસાર જોઈએ છે, જ્યારે આત્માને ફક્ત પરમાત્મા જોઈએ છે. અને એ જ સાચું સુખ છે. આજના સમયમાં ને મિત્રો, ઘણા લોકો એવું કહે છે કે અમારી પાસે બધું છે. જોજો હા, ઘણા એવા પણ મળ્યા કે જેને એવું કીધું કે અમારી પાસે બધું છે, અમને પરમાત્માની જરૂર નથી, અમને ભગવાન ભજવાની કે આ બધું કરવાની કાંઈ જરૂર નથી, અમારી પાસે બધું જ છે. અને ઘણા એવા પણ મળ્યા કે જેને એવું કીધું કે બધું છે અમારી પાસે, છતાં આનંદ નથી. તેનું કારણ એ છે કે આનંદ વસ્તુઓમાં નથી. વસ્તુઓ ફક્ત ઉપયોગ માટે છે, આનંદ પામવા માટે નથી. અને જે એવું કહે છે કે મારી પાસે બધું છે, અમને એ બધું કાંઈ કરવાની જરૂર નથી, ભગવાન ભજવાની જરૂર નથી, પરમાત્માની પાસે જવાની જરૂર નથી, તો જે શ્વાસો ચાલે છે એ પણ આપનાર તો એ પોતે જ છે ને, પરમાત્મા જ છે. એ તો ખરીદી નથી શકવાના ને આપણે કશેથી. ધન જરૂરી છે, પરિવાર જરૂરી છે, વ્યવસાય પણ જરૂરી છે, પણ આ બધું જીવનનું અંતિમ લક્ષ્ય નથી. જો તે અંતિમ લક્ષ્ય હોત ને, તો ધનિક અને રાજાઓ સૌથી સુખી હોતે. પરંતુ ઇતિહાસ એના માટે સાક્ષી છે કે એમને અલગ જ પ્રમાણો આપ્યા છે. શરીર સુખ અને આત્મસુખ વચ્ચેનો ભેદ સમજવો અત્યંત જરૂરી છે. શરીર સુખ ક્ષણિક છે, આત્મસુખ એ શાશ્વત છે. શરીર સુખ બહારની વસ્તુઓ પર આધારિત છે, જ્યારે આત્મસુખ છે પોતાની આંતરિક જાગરણ પર આધારિત છે. આથી જ આપણા સંતો, મહાત્માઓએ વારંવાર આ વસ્તુ પર ભાર મૂક્યો છે મિત્રો, કે સુખ બહાર નથી, અંદર છે. તે દિવસે, જે દિવસે મનુષ્ય પોતાની અંદર જોવાનું શરૂ કરે છે ને, એ દિવસથી એની આ આધ્યાત્મિક યાત્રા શરૂ થાય છે. અને જ્યાં આત્માની શોધ શરૂ થાય છે ને, ત્યાં જ સાચા આનંદનો ઉદય થવાની શરૂઆત થાય છે. આપણે સંસાર છોડવો નથી, પરંતુ સંસારમાં રહીને પોતાને ભૂલી જવાના પણ ભૂલ કરવાની નથી. ધન કમાવવું છે, પરિવારનું પાલન કરવું છે, જવાબદારીઓ નિભાવવી છે, પરંતુ આ બધાની વચ્ચે પોતાનું આત્મ સ્વરૂપ, એનું સ્મરણ આપણે જીવંત રાખવાનું છે. કારણ કે મનુષ્ય જન્મનો સાચો હેતુ માત્ર સંસાર ચલાવવો નથી. આત્મસુખ, આત્માનંદ અને પરમાત્માની પ્રાપ્તિ તરફ આગળ વધવું, એ જ માત્ર મનુષ્ય દેહનો ઉદ્દેશ્ય છે. અને આ જ તો જીવનની સાચી સફળતા છે. જય શ્રી દાદાજી.